શું છે મયુરભાઈ? આપડા ચંપલ ઉપર ગયું લે લે ઘા કરીને જો કેટલું પાણી ઉડે હા આપડા પાણો ઘા કરી છીએ કેવી મજા આવી? અરે મોજ જાવ તો ગાઈસ જો હેલો ભાઈ બોલો એક બે ત્રણ બોલો હલો 1 2 હાડા 2 बे साले 3 ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો તમે બધા? તો આજ તો હવે રવિવાર છે ને રવિવારે આપણે નોકરી રજા હોઈએ એટલે આજ તો જલસા જ છે. કેમ કે આપણે હજી અત્યારે 10 વાગ્યા છીએ મોસ્ટ ઓફ, એટલે પોણા 9 10 થયા છે અત્યારે, પોણા 10 થયા છે અત્યારે. હજી આપણે ફૂલ ઉઠાજી લાંબી અંદર ખેંચી લીધી છે આપણે, કેમ કે અત્યારે તો આપણે પોણા 9 તો આપણે ઓફિસે હોય, કામ ધંધે ચડી ગયો આપણે. અત્યારે તો રવિવાર છે એટલે જલસા જો આપણે તો અત્યારે લાંબી અંદર ખેંચીને બેઠા છીએ. હવે ચા નાસ્તો કરો, હવે આપણે ચા નાસ્તો કરી રહ્યા છીએ. આ છે રોટલી ને આ છે પાપડી અને આ છે ચા. તો હવે આપણે ચા નાસ્તો કરી લઈ અને પછી આવી કંઈક અતરગી કરશું, કેમ કે ઘરે જ છીએ એટલે આજ રવિવારે તો ફૂલ જલસા કરવાના છે. તો જોઈએ હવે આગળ શું થાય. તો હવે આપણે ચા નાસ્તો કરીને નવરા થઈ રહ્યા છીએ અને હવે અચાનક જ પ્લાન બન્યું છે કે આપણે જવાનું છે મકન છે મારા માસીના ઘરે. ત્યાં આપણે જઈશું, જેના બાજુમાં જ એક મોટું હનુમાનજીનું મંદિર બન્યું છે, તો ત્યાં પણ આપણે જોતા જઈશું, દર્શન કરતા આવશું આપણે. તો હાલો નીકળી. તો મકનસર જતાં આપણે પહેલાં રફાળેશ્વર મહાદેવના દર્શન કરી લઈ. પહેલાં દર્શન કરી લઈએ પછી આપણે આગળ વધી. હલો તો બનશે. હેલો ગાઈસ જો આ બધા રહ્યા ને તો હવે આપણે અત્યારે મકનસર બેઠા છીએ અને હવે આપણે જઈએ હનુમાનજીના મંદિરે. આપણે હવે જોયું હનુમાનજીનું મંદિર કેવું, કે અહીંયા એમ કહે છે કે અહીંયા નદી ને પહાડ ને મસ્ત હવા આવે છે. તો આપણે જોઈએ હવે શું થાય છે. તો હવે આપણે જઈએ જઈને મળી. તો હવે આપણે હનુમાનજીના મંદિરે પહોંચી રહ્યા છીએ, પણ અહીંયા વ્યૂ એક નંબર છે. જોઈ લો. એક નંબર વ્યૂ છે. તો પેલા આપણે હનુમાનજીને દર્શન કરી પછી તમને આ બધું હરખું બતાવું. સામે છે હનુમાનજીનું મંદિર. આ છે પટ્ટમભાઈ. તો પેલા આપણે દર્શન કરી લઈએ. હવે આપણે હનુમાનજીના દર્શન કરી લીધા છે. મયુરભાઈ મારી જો તો ગાઈસ કૂતરા ને રખડે એટલે તમે જ્યારે આવો તો અમને કંઈક ને કંઈક ખવડાવજો. અત્યારે ગાઈસ અમે તો કાંઈ ન લઈએ એટલે અમને ખબર નથી કે અહીંયા આ બધા હશે, એટલે તમે આવો તો અમને કંઈક ખવડાવજો. હાલો પછી હા જો આમ નદીનું વ્યૂ કેવું મસ્ત છે. એવું લાગી રહ્યું છે કે દરિયો આપણો જ છે. શું છે મયુરભાઈ? આપણા ચંપલ ઉપર ગયું લે લે લીલા લાગે. વાતાવરણ પણ ઘણું ખુલ્લું છે એટલે તમને જોવાની મજા આવતી છે. પાછળ મોટી નદી છે.
ઘા કરીને જો કેટલું પાણી ઉડે. ત્યાં ગુરુજી લા. હા. ચાલુ કર્યું? હા હવે આપણે પાણાનો ઘા કરી રહ્યા છીએ. કેવી મજા આવી અરે મોજે જાવ ને આપણે કાકા. રવિવારે એટલે મોજે જાવ. આ મંદિર મકનસરની પાછળ જ આવેલું છે. અમને કઈ ખબર નહોતી, પછી અમને ખબર પડી તો અમે અહીંયા આવી ગયા છીએ. એક નંબર લોકેશન છે. તમે જો આટલામાં ક્યાંય રહેતા હોય મોરબીમાં તો આયા જરૂર આવજો. આમ કરીને થપ પડે. હું તો હજી અત્યારે બ્લોગ બનાવી રહ્યો હતો, પણ આ આપણા ભાઈઓ કંઈ કરી રહ્યા છે. તો ગાઈસ જો હલો ભાઈ બોલો એક કરતા બોલો હલો 1, 2, 3. અહીંયા બધા અતરંગી ખેલ જ કરે છે. તો આપણે થોડાક પાલન ઘા કરી લઈએ. મજા જ આવી કે મસ્ત જગ્યા હો મજા આવી અને એક નંબર જગ્યાએ આપણા થેન્ક્સ થઈ ગયું આપણા સંજયભાઈ ને જેને આપણા જગ્યા બતાવી એમને એને નથી ખબર આ ભાઈને ખબર હતી આપણે દેખાડો ભાઈ આ ભાઈને ખબર હતી. આપણા શુભમભાઈ પાણું ફેંકી રહ્યા છે. હાલો શુભમભાઈ. ઉપર છે અલા ગાઈસ આ બહુ વજન વાળો હે ને એટલે તો નવું પડતા વજન વાળો હોય તો આપણે ઘા એટલે ના હું પાડી તો આગું આપણે ઘા કરી હાલો. હાલો ભાઈ. સંજયભાઈ ઘા કરે છે. શું લાગે આગો જાય? હે? ગાઈસ જાહે અરે આ કી છે. એ નો દિયો. એ હારો ગયો મજા આવી. થોડો તો હાલો પ્રથમભાઈ, તમે કાંઈ કે ભી કરીને મોટો પાણો ઉપર લ્યો. હાલો ઉપાડી ગાવા જાય હાલો ગાઈસ હું થોડોક નાનો ઘા કરું જાય તો જાય ગાઈસ રાજો દેખો એલા વધારે મોટો ન ઉપડતો કાકા તું. હારો વાહ વાહ પ્રથમભાઈ વાહ. થેન્ક યુ ભાઈ સપોર્ટ કરતા રહેજો હવે તમે ઘા કરો મયુરભાઈ. હાલો હવે જુઓ ને કેવું. લ્યો મોટા મહિલો લ્યો તમારા જેવો. એ અમે કરતા પડ્યો છે દેખાય લઈ ના 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 ઘરે જાવ આપણે જોઈજો આખો ઘા જાવો જોઈએ ભાઈ. આગો જાવ તો નકર તમારી બેઇજ્જતી થઈ જાય હાલો 3, 2, 1 કરો ખા અરે તમારા કરતા તો મારો ભાઈ આગો નાખી કેવું લાગી મજા આવી? એટલે એકદમ ગાડી ગાડી થઈ. ઓહો કેવું ગાર્ડન? આના જેવું ગાર્ડન? આવી હરિયાળી? આના કરતા વધારે છે કે ઓછું થયું સેમ ટુ સેમ આવું જ ને? લોકેશન જ એક નંબર છે. અમે પેલી ફેર આવીએ છીએ. ઈ વાકે વરા હોય કુતરા લડતા જો અહીંયા કૂતરા બાજી રહ્યા છે. ફૂલ બાકા દીકી. બસ બસ પછી લિમિટ હોય કઈ. હવે આપણે મંદિરના દર્શન કરી લીધા છે અને સાથે સાથે આપણા બધી જ લોકેશન જોઈ લીધી છે. એક નંબર લોકેશન છે મકનસરની પાછળ. તો જ્યારે તમે આવો તો અહીંયા વિઝિટ કરવા જરૂર આવજો. હવે આપણે હવે અહીંયાથી નીકળી રસ્તામાં ક્યાંક આપણે નાસ્તો બાસ્તો કંઈક કરી પછી ઘર ભેગા થાય.